ગણેશ જાડેજાના ગઢ ગોંડલમાં એસટી સમાજે કરી ગર્જના। જૂનાગઢથી ગોંડલ સુધી કાઢી રેલી, ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી। એનએસયુઆઈના પ્રમુખના પુત્રનું અપહરણ કરી માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ અનુસૂચિત જ્ઞાતિના પ્રમુખના દીકરાને માર મારવાના વિરોધમાં એસટી સમાજ લાલઘૂમ છે। હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલી સાથે જૂનાગઢની ગોંડલ સુધી પહોંચ્યા હતા। ગોંડલમાં ગણેશ જાડેજાના વિરોધમાં રેલી કરી, ઝંડા અને જય ભીમના નાદ સાથે ગોંડલમાં સંમેલન કરી ગર્જના કરી હતી। એસટી સમાજે કહ્યું છે કે 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની બેઠક મળશે, જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી દર્શાવી છે। એસટી સમાજે ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય, સંજય સોલંકીએ કરેલી ફરિયાદમાં 120B નો ઉમેરો કરવામાં આવે, સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। આ તરફ ધોરાજીમાં પણ બાઇક રેલી યોજાઈ। ધોરાજી શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા। ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશને જેલ હવાલે કરાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। ગણેશ જાડેજાના સમર્થનમાં 84 ગામ બંધ। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની અપહરણ કેસમાં ધરપકડ થતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે રાજકોટનું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું। યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું। ગોંડલ એપીએમસીના ચેરમેને કહ્યું કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। તો આ તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી, અનીડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ છે। ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશજી જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા। ત્યારે જામવાડી ગામના આગેવાન કહી રહ્યા છે કે ગણેશ જાડેજા પર ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે, આથી અમે તેમના સમર્થનમાં સ્વૈચ્છિક બંધ રાખ્યું છે। આ બાજુ રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકો લોકો આવ્યા છે। ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામોના લોકો બંધ પાડીને ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે ગોંડલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા તેમજ મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જેમાં 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 400 પોલીસ જવાનો, 95 હોમગાર્ડના જવાનો સહિત કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત છે। રાજ્યના 30 જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર। ચોમાસું નબળું પડ્યું। ગુજરાતમાં આ વખતે 4 દિવસ પહેલા ભલે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હોય, પણ રાજ્યના 30 જિલ્લાના ખેડૂતોની ખુશીઓ લાંબી સમય નહીં ટકે। ખેડૂતોએ બહુ હરખાવાની જરૂર નથી, કેમ કે ચોમાસા જેવું ગુજરાતમાં પ્રવેશ્યું અને તેની ગતિ ધીમી પડી ગઈ। હવામાન વિભાગના કહેવા પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ પહોંચતા જ ચોમાસું થાકી ગયું। હાલ ચોમાસું થોડો વિરામ લેશે। ચોમાસાને ધક્કો મારે કે ખેંચે એવા પરિબળ હાલ નબળા છે। ચોમાસાનો પૂર્વ તરફનો છેડો 13 દિવસથી સ્થિર થયો છે। પૂર્વ ભારતમાં 31 મે બાદ આગળ નથી વધ્યું ચોમાસું, એટલે રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતોને વરસાદ માટે પ્રતીક્ષા કરવી પડશે। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થશે। 16-17 જૂને વરસાદની શક્યતા। બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની आगाही કરી છે। प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है और इसका जो कारण है, जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास। दमणમાં વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું। ભારે બફારાથી લોકો કંટાળ્યા હતા। ત્યારે જ દમણ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થઈ ગયું। ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હતી। સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ શાપર, ડેઢુકી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિવસભર ભારે ગરમી અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ધોધમાર વરસાદથી લોકોમાં પણ ખુશી પ્રસરી ગઈ છે। સસ્તું પનીર પડી શકે છે મોંઘું। આ પનીર આરોગશો તો બીમાર પડવાનું નક્કી। જો તમે આ પનીર ખાવ છો તો તમે પથરી, પેટમાં દુખાવો, હાડકાની બીમારીને નોતરી રહ્યા છો। માત્ર પનીર જ નહીં, કેરીના રસિયાઓ પણ થઈ જજો સાવધાન।
જો તમે ભૂલથી પણ આ રસ તમારા પેટમાં નાખ્યો તો તમે આપી રહ્યા છો કેન્સરને આમંત્રણ, કારણ કે તમે રસ નહીં પરંતુ મીઠા ઝેરનો માણી રહ્યા છો સ્વાદ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં જે કેરીના રસના નમૂના લીધા છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા હોય કે અમદાવાદ કે પછી સુરત કે રાજકોટ, કોઈ અન્ય શહેર કેમ ન હોય, આરોપ એવો છે કે આ તમામ શહેરોમાં ચાલી રહ્યો છે લોકોને બીમાર પાડવાનો કારસો. કારણ કે હાલ બજારમાં જો કોઈની સૌથી વધુ માંગ હોય તો તે છે કેરી અને કેરીનો સ્વાદિષ્ટ રસ. આ એ જ સમય છે જ્યારે સૌથી વધુ કેરીનું વેચાણ થાય છે, સાથે જ કેરીના રસની ડિમાન્ડ વધે છે અને એટલે જ બજારમાં સક્રિય થયા છે કેટલાક એવા લોકો જે પોતાના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આ તક સાધુઓમાંથી જ કેટલાક તક સાધુઓને તંત્રએ ખુલ્લા પાડ્યા. તપાસમાં જે સામે આવ્યું છે તે પણ ચોંકાવનારું છે અને ચિંતાજનક છે. તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા. કેટલી જગ્યાએથી કેરીના રસના નમૂના લીધા અને આ કેરીના રસના નમૂનામાં સામે આવ્યો હતો સિન્થેટિક ફૂડ કલર. આનો અર્થ થાય છે કે ઉનાળાની સિઝનમાં બહાર મળતા કેરીના રસમાં કલર ઉમેરવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ત્યાં સુધી કે જો વધુ માત્રામાં આનું સેવન કરવામાં આવે તો આ કલર કેન્સરને પણ નોતરી શકે છે. આમે નહીં પરંતુ નિષ્ણાત તબીબો જ કહે છે. એટલે જો તમે બહારથી કેરીનો રસ લાવો છો તો પછી તમે રોગને આમંત્રણ આપો છો. જે સ્થળેથી ભેળસેળિયો રસ ઝડપાયો તેમાં એક દુકાન હતી નિકોલ ખાતે આવેલી અર્બુદા ફૂડ્સ અને બીજી હતી જલારામ પરાઠા હાઉસ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ રંગ વડોદરાથી આવ્યો હતો. જે સમયે નમૂના લેવામાં આવ્યા તેના થોડા દિવસ બાદ આ ઘટસ્ફોટ થયો. જો કે ત્યાં સુધીમાં તો અનેક લોકોએ અહીંનો રસ લઈ લીધો અને ધરાઈને ખાધો, જેથી માંગણી થઈ રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકોને માત્ર દંડ ફટકારીને છોડી દેવામાં ન આવે, તેમને કડક સજા આપવામાં આવે. અમિતો, પણ સૌથી મોટો સવાલ એ છે કે જે આ પ્રકારના જે રસો છે તે માત્ર સસ્તા હોય કે 100 રૂપિયા કિલો રસ, કદાચ કેસરનો ભાવ પણ માનો તો કિલો 100 રૂપિયાથી 200 રૂપિયા કિલો મળે છે, કદાચ રસ 500 ગ્રામ નીકળે. તો આ પ્રકારના સસ્તા રસ બનાવવા માટે આ લોકો શું અલગ પ્રકારનું મિક્સિંગ કરે જેના કારણે સસ્તો પડે અને લોકોને સ્વાદિષ્ટ લાગે? એની અંદર દૂધ અને ખાંડ નાખતા હોય છે અને ફૂડ કલર અથવા તો નેચરલ કલર અંદર ઉમેરતા હોય છે. ઘણા લોકોએ નેચરલ કલર પણ ચાલુ કરી દીધો છે મોટા ભાગે, પણ આમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલરની માત્રા જણાઈ આવેલી છે લેબોરેટરીમાંથી, જે એલાઉ નથી કેપેસિટી સ્ટાન્ડર્ડ મુજબ. જે ચોક્કસ આ જે રીતે અધિકારી પણ કહી રહ્યા છે કે આ પ્રકારના જે કલરો જવા નાખવામાં આવી રહ્યા છે રસની અંદર તે એલાઉ નથી હોતા અને સિન્થેટિક કલર આ રસની અંદર મળી રહ્યો છે. એટલે ચોક્કસ આપની થાળીમાં જે હોશે હોશે જે રસ ના હબાકા મારી રહ્યા છું, હું એ શબ્દ એટલા માટે કાઠિયાવાડી શબ્દ હબાકા મારી રહ્યા છું. કાઠિયાવાડનું સૌરાષ્ટ્રની સૌથી ફેમસ એક કેસર કેરી છે, કેસર કેરીનો રસ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે આ પ્રકારના રસ આપની થાળીમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે સીધી રીતે આપના આરોગ્ય સાથે મોટા ચેડા છે તે આ વેપારીઓ કરી રહ્યા છે. માત્ર કેરી જ નહીં પરંતુ બજારમાં પનીરમાં પણ ભેળસેળ થઈ રહી છે. થોડા સમય પહેલા અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે ડેરીમાંથી પનીરના સેમ્પલ લેવાયા, જે નમૂના પણ ટેસ્ટમાં ફેલ ગયા. એટલે કે જે પનીર રાધે ડેરીમાંથી લોકો લઈ ગયા હતા તે અખાદ્ય હતું, જેથી અમદાવાદ મનપાની ટીમ અહીં પહોંચી પનીરનો જથ્થો સીઝ કર્યો. દાવો એવો છે કે અહીં પનીર સસ્તું મળતું હતું અને અનેક હોટલના માલિકો પણ અહીંથી જ આ પનીર ખરીદતા. જો કે કોણે અહીંથી પનીરની ખરીદી કરી અને ભેળસેળિયું પનીર કોને પીરસ્યું તે તપાસનો વિષય છે. સવાલ એ છે કે લોકોને કેવી રીતે ખબર પડે કે કયું પનીર ખાવા લાયક છે અને કયું પનીર શરીર માટે હાનિકારક છે, તે સમજવા માટે અમે લેબમાં ગયા. બજારમાં આડેધડ પનીર છે તે વેચાઈ રહ્યું છે, તેની ખરાઈ કોઈ નથી કરતું. એ અસલી છે કે નકલી છે? કારણ કે આપણી થાળીમાં જે પનીર સેવન કરી રહ્યા છે હોશે એક કહે છે કે નાના બાળકોથી લઈને તમામ વૃદ્ધ લોકો એ પનીરનું સેવન કરતા હોય છે, પરંતુ એ પનીર છે અસલી છે કે નકલી તેનો પ્રયાસ ન્યૂઝની ટીમ આજે કરી રહી છે અને ખુદ એક ખાનગી લેબમાં આવી છે. પનીરનું સેમ્પલ લેવાનું, પછી એમાં થોડું પાણી એડ કરી દેવાનું, પછી એને ગરમ કરવાનું અને થોડી વાર પછી એને ઠંડુ થઈ જાય પછી એમાં આયોડિનના 2-3 ડ્રોપ્સ નાખવાના. એમાં બ્લુ કલર આવે તો એમાં પ્રેઝન્ટ છે અને
ના આવે તો એબસન્ટ છે. એટલે પ્રેઝન્ટ એટલે મીન્સ કે એની અંદર કોઈ પ્રકારની મિલાવટ એ ચોક્કસ મિલાવટ નથી કરી. ચેક કરવા માટે સૌથી પહેલાં તો યુરિયાનો ટેસ્ટ ઘરે થાય અને સ્ટાર્ચનો બી ટેસ્ટ ઘરે થઈ શકે છે. અને એવું ત્યાં લેબમાં ઘરે ના કરવું હોય તો ખાનગી લેબમાં બી થઈ શકે છે, પ્રાઇવેટ લેબમાં બી થઈ શકે છે ટેસ્ટ, અને એ કરાવી શકે છે. આ ઉપરાંત પનીરની ખરીદી વખતે પણ ગ્રાહક પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજો લગાવી શકે છે કે પનીર અસલી છે કે નકલી. પહેલી વસ્તુ એ છે કે જે નકલી પનીર હોય છે એ થોડું યલોઇશ હ્યુ હોય એમાં જ, અને અસલી પનીર હોય છે એકદમ વ્હાઇટ હોય છે. બીજી વસ્તુ એ છે કે અસલી પનીરને તમે ક્રશ કરો તો એ તમને સ્લાઇસી ફીલ આવે, અને તમે કટ કરો તો એકદમ બે યુનેનિમસ ભાગમાં એ વેચાઈ શકે. જ્યારે નકલી પનીર હોય છે એ ખુરદુરું હોય છે અને કોર્સ સરફેસ હોય છે, નાની નાની કડીઓની અંદર એ ડિસ્પર્સ થઈ જાય છે. અને બીજી વસ્તુ એ છે કે તમે કાટો તો યુનેનિમસ કોઈ દી કપાતું નથી. એટલે આ અસલી નકલી પનીરની વાત થઈ. આમ હવે તમે પણ પનીર ખરીદતા પહેલા ચકાસણી કરી લેજો, ક્યાંક તમે નકલી પનીર તો નથી ખાઈ રહ્યા ને.